અમે કાનૂનથી આવતા હતા અને પ્રમુખ સ્વામી ચૈત્ર સમય આવતા હતા. મેં સ્વામીને વાત કરી કે આ સાંસદથી મુક્ત આવ્યા છે, આપણા ડબ્બામાં બોલાવો. પછી હું બોલાવેલા અને સ્વામી પછી મૂક્યા. કાળો કોટ પહેરેલો ને બધું આમ ચોથી અંગ્રેજી ભણતા હતા. સ્વામી પૂછ્યું પછી ભણવું છે હજુ મારે ઇંગ્લિશ ભણવું છે. સ્વામી ભણો પણ રવા દો ને આવી સેવા આવી જાઓ. જયારે પહેલા ભણીને આવે ત્યાં જ લેવા. આ તો સુપ્રસિદ્ધ આવી રીતે મોટા પુરુષ શિવને ઓળખે. હવે આપણે શું બીજો જાણી શકે શું કરશે શું થશે. મોટા પુરુષો ધારે કરી શકે છે. એ નાના હતા ત્યારે મંદિર જાય. અમે વરસથી રહ્યા હતા ત્યાં સાંસદમાં તો પોતે નાના મંદિર આવે, બાપા ભેગા કથા વાર્તા સાંભળે, પાદરે ભણવા જાય પાદરામાં. એમ કરતા કરતા સ્વામીને દ્રષ્ટિ પડી ગઈ શાસ્ત્રીમાન સ્વામીને. વાસઠથી ભેગા થયા. વાસઠથી બોચાણ છે વાત કરી. સ્વામી સમજાય કરે આમ છે નથી ભણવું. હવે આ ભણો બ્રહ્મ વિદ્યા બધું કરે. હું પાસે બેઠેલો નિર્ગુણ સ્વામી સ્વામી વાત કરે. નાના છે દેવ તે મોટા પુરુષ છે, ભગવાન છે. શાસ્ત્રીમાન સ્વામી તો જે કાર્ય કરે એમાં તો બહુ નિર્ગુણ જ હોય. આપણે જાણી ના શકીએ પણ મોટા પુરુષ જે કરે એમાં સારું જ હોય. તો કેવું પરિણામ આપણે આવ્યું, કેવી સ્થિતિ થઈ, કેવો સત્સંગ વધાર્યો, કેટલા સાધુ બનાવ્યા, કેટલું કાર્ય કર્યું એ સ્વામીને પ્રતાપ. આવી રીતે આપણે બધાને સમજવાનું કેટલું પ્રમુખ આગળમાં આવું નહીં રહેવું ને કે હું કરું તો આપણે એમાં શાંતિ અંતાડો થાય. એ જ મોટા પુરુષ નિમી ગયા એ શાસ્ત્રીમાં સુખ કહેવાય. એમાં રોમનો ફેર ન કરાય.